નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં આપણે પ્રકરણ 6 ત્રિકોણનો અભ્યાસ કરીએ છીએ. હવે આગળની થિયરી આપણે ભણી ગયા છીએ. ત્રિકોણની સમરૂપતા, એકરૂપતા એ તમને યાદ હશે. એકરૂપતામાં તો કે આકાર, કદ, માપ છે એ સરખું હોય, અને સમરૂપતામાં તો કે આકાર છે એ સરખો હોય, માપ અને કદ છે એ સરખું હોતું નથી. હવે એના ઉપરથી તે સ્વાધ્યાય 6.1ના દાખલા છે. એમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન બધા વર્તુળો ખાલી જગ્યા છે. હવે અહીંયા વાત છે બધા વર્તુળની, બરાબર. હવે આપણે આગળ ઉદાહરણ જોયું હતું સમરૂપમાં અને એકરૂપમાં, કે બધા વર્તુળો છે તો કે આમાં આપણે બે જ જવાબ આપ્યા છે, એકરૂપ અને સમરૂપ. હવે એકરૂપ ક્યારે કહેવાય? તો કે બધા વર્તુળ છે એની ત્રિજ્યા એક સરખી હોય તો બધા વર્તુળ છે એ એકરૂપ કહેવાય. પણ અહીંયા આપણે ત્રિજ્યા વિશે કોઈ પણ માહિતી નથી, તો અહીંયા શું કીધું છે? ખાલી બધા વર્તુળો. હવે વર્તુળ છે એ બધા એક જ ત્રિજ્યાવાળા હોય એ જરૂરી નથી, પણ બધાનો આકાર કેવો છે? એક સરખો. તો આની અંદર જવાબ શું આવશે? તો કે સમરૂપ. તો બધા વર્તુળ છે એ કેવા કહેવાય? તો કે સમરૂપ. એવી જ રીતે તમને બીજો પ્રશ્ન આપ્યો છે બધા ચોરસો, એટલે કે એક કરતાં વધારે ચોરસ હોય એ કેવા હોય? તો હમણાં પહેલી ખાલી જગ્યામાં આપણે જોયું એવી જ રીતે અહીંયા ચોરસનો માપ વિશે માહિતી આપી નથી. તો શું આવશે? તો કે ખાલી આકાર વિશે જ કીધું છે. આકાર આવ્યો એટલે જવાબ શું આવે? તો કે સમરૂપ. તો બધા ચોરસ છે એ પણ કેવા કહેવાય? તો કે સમરૂપ છે. હવે ત્રીજો પ્રશ્ન છે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. હવે આપણે અલગ અલગ ત્રિકોણ વિશે 9મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો. હવે એમાં અહીંયા આપણે બે વિશે પૂછ્યું છે, એક સમદ્વિબાજુ અને એક સમબાજુ. તો સમદ્વિબાજુ એટલે કે જેની બે બાજુ સરખી હોય, અને સમબાજુ એટલે કે જેની ત્રણેય બાજુ એક સરખી હોય. તો અહીંયા આપણે એવી ખાલી જગ્યામાં જવાબ મૂકવાનો છે જેના કારણે ત્રિકોણો છે એ કેવા થાય? સમરૂપ. તો કે બધા હવે સમદ્વિબાજુ ત્રિકોણ છે એ સમરૂપ કહેવાય. તો આપણે શું આવે જવાબ? તો કે સમદ્વિબાજુમાં બે બાજુ સરખી આવશે, ત્રીજી બાજુ સરખી હોય નહીં. તો ત્રીજી બાજુ બે ત્રિકોણમાં અલગ અલગ હોય તો સમરૂપ કહેવાશે નહીં, કે કહેવાય એ આપણે જોવાનું. બીજો પ્રશ્ન બીજો છે એની અંદર સમબાજુ. સમબાજુ એટલે કે બધી બાજુ કેવી હોય? એક સરખી. તો આપણે એક ત્રિકોણ દોર્યો હોય અને એવો ને એવો બીજો ત્રિકોણ હોય તો બે, તો કે આમાં ત્રણેય બાજુ સરખી, આમાં પણ ત્રણ બાજુ સરખી, અને આકાર કેવો છે બેયનો? એક સરખો. સમદ્વિબાજુ છે એમાં બે બાજુ સરખી હોય, ત્રીજી બાજુ સરખી હોતી નથી. તો આની અંદર જવાબ શું આવશે? સમબાજુ. તો બધા સમબાજુ ત્રિકોણ છે એ કેવા હોય? સમરૂપ. સમદ્વિબાજુ છે એ સમરૂપ હોતા નથી. તો આ ખાલી જગ્યા છે ખાસ કરવાની. અહીંયા તમને વર્તુળ, ચોરસ, ત્રિકોણ વિશે આપ્યું છે, પણ એની સિવાય બીજા બધા આકાર છે એ પણ પૂછી શકે. તો આપણે ખાલી આકાર વિશે એટલે કે આકૃતિ વિશે માહિતી હોય, માપ વિશે માહિતી ન હોય તો સમરૂપ આવશે. આકાર અને માપ વિશે માહિતી હોય અને બે સરખા હોય તો એકરૂપ આવશે. ચોથું છે જો અની અંદર કીધું છે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, અને બમાં કીધું છે તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે. હવે આપણે સમરૂપની શરત છે આગળ જોઈ ગયા છે. તો એમાં પહેલી શરતમાં શું આવતું? અનુરૂપ ખૂણાઓ કેવા હોય? તો ખૂણાની માહિતી છે તો ખૂણા કેવા હોવા જોઈએ? સરખા, એટલે કે સમાન. અને બાજુઓ છે તો બાજુઓ હંમેશા કેવી હોય? સમપ્રમાણમાં. સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ તમે ભણી ગયા છો. સમપ્રમાણ એટલે કે એનો ગુણોત્તર છે એ કેવો રહે? એક સરખો. તો અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? તો કે સમાન. અને અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? તો કે સમપ્રમાણ. બરાબર. તો જ તે બે બહુકોણ છે એ સમરૂપ થાય.
તો આ 4 ખાલી જગ્યા છે એ ખાસ કરજો. હવે પ્રશ્ન 2 છે, નીચેની જોડીઓના 2 જુદા જુદા ઉદાહરણ આપો. તો હવે અહીંયા આપને પહેલો એની અંદર છે પ્રશ્ન સમરૂપ આકૃતિ. હવે તો કે સમરૂપ આકૃતિમાં જોડી બનાવવાની છે અને 2 જુદા જુદા ઉદાહરણ આપવાના છે. તો આમાં તો કે આગળ આપણે શીખી ગયા છીએ ખાલી જગ્યામાં તે કઈ કઈ આવી હતી. તો કે બધા વર્તુળ આવ્યા હતા, બધા ચોરસ આવ્યા હતા, બધા સમબાજુ ત્રિકોણ આવ્યા હતા. તો આપણે 2 ઉદાહરણ લખવાના છે. તો અહીંયા આપણે લખશું કોઈ પણ 2 ચોરસ સમરૂપ આકૃતિ છે. આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ છે એમાં શું, તો કે કોઈ પણ 2 વર્તુળો સમરૂપ આકૃતિ છે. બરાબર, આકૃતિ. ઓકે, આકૃતિ. આની સિવાયની તમે બીજું છે એ લખી શકો. 2 નળાકાર છે એ સમરૂપ છે, 2 સમબાજુ ત્રિકોણ સમરૂપ છે. તો આપણી રીતે ઉદાહરણ છે લખી શકાય. આપણે 2 કીધા છે તો 2 લખ્યા છે. એની અંદર બીજો પ્રશ્ન છે સમરૂપ ન હોય તેવી આકૃતિ. એટલે કે સમરૂપ ન હોય, એક સરખા આકારવાળી ન હોય એવી આકૃતિ આપણે એના 2 ઉદાહરણ લખવાના છે. તો હવે આની અંદર તો કે આપણે ત્રિકોણની સરખામણી કરશું. ત્યાં લખીએ કોઈ પણ લઘુકોણ ત્રિકોણ અને કોઈ ગુરુકોણ ત્રિકોણ સમરૂપ નથી. શું કામ નથી? 2 ત્રિકોણ જ છે, પણ લઘુકોણ ત્રિકોણમાં 90 અંશ કરતાં નાનો ખૂણો હોય, ગુરુકોણ ત્રિકોણમાં 90 અંશ કરતાં વધારે ખૂણો. બરાબર છે. તો ખૂણાઓ છે સમાન મળતા નથી, તે સમરૂપ કહેવાશે નહીં. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લખવું હોય તો કોઈ પણ સમબાજુ ત્રિકોણ અને કોઈ કાટકોણ ત્રિકોણ સમરૂપ નથી. બરાબર. એવી જ રીતે આપણે લખીએ સમબાજુ ત્રિકોણ. આપણે ઉપરની ખાલી જગ્યામાં જોઈ ગયા છીએ. તો સમબાજુમાં 3 બાજુ સરખી હોય અને કાટકોણ ત્રિકોણમાં છે એ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય, એટલે એ 2 સરખા કહેવાશે નહીં અને 2ની આકૃતિ પણ સરખી હશે નહીં. આ તમે લઘુકોણની બદલે સમબાજુ પણ લખી શકો. બરાબર. તો આપણે ઉદાહરણ 2માં એક સરખા યાદ રહે. અહીંયા સમબાજુ, કોઈ પણ સમબાજુ ત્રિકોણ અને કોઈ પણ ગુરુકોણ ત્રિકોણ સમરૂપ નથી. એવી રીતે કોઈ પણ સમબાજુ ત્રિકોણ અને કોઈ કાટકોણ ત્રિકોણ સમરૂપ નથી. તો સમરૂપ ન હોય એને આપણે 2 ઉદાહરણ લઈએ. આમાં તમારે થિયરી છે વધારે કરવી પડશે, દાખલા ઓછા છે અને કોર્સ આપણે 30% કાપ છે તેમાં દાખલા મોટાભાગના નથી. તો થિયરી ઉપર વધારે ધ્યાન આપશું. ત્રીજો પ્રશ્ન છે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. હવે સમરૂપ માટેની 2 શરત કઈ કઈ? તો કે અનુરૂપ ખૂણા છે એ કેવા હોવા જોઈએ? સમાન. અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર છે એ કેવા હોવા જોઈએ? સરખા. 2 વસ્તુનો 2 સરખા મળે એટલે કે 2 શરતનું પાલન થાય તો જ તે આકૃતિ છે એ સમરૂપ કહેવાશે, નકર કહેવાશે નહીં. હવે પહેલો ચતુષ્કોણ છે એ આકાર ઉપરથી જોતાં આપને કેવો લાગે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. અને બીજો ચતુષ્કોણ છે એ જો
તો કે બધી બાજુ સરખી છે, ચારે ખૂણા 90ના છે, એટલે આકૃતિ કેવી છે? ચોરસની છે. તો આકાર ઉપરથી આપણે કહી શકાય કે આ બે સરખા નથી, પણ આપણે શરત ઉપરથી કહેવાનું છે. તો અહીંયા PQ બાજુ સાથે કઈ લઈશું? તો કે AB બાજુ. તો અહીંયા આપણે PQના છેદમાં AB એટલે કે બેનો ગુણોત્તર જોઈએ તો કે 1.5 છેદમાં 3. એવી જ રીતે તો કે QR સાથે કઈ બાજુ લઈએ છીએ આપણે? BC. તો QR છેદમાં BC. QRમાં પણ કેટલું છે? 1.5 અને BCમાં કેટલું છે? 3. એવી જ રીતે જોતા RSમાં તો કે 1.5 આવશે અને એની સાથે CD લઈએ તો એના છેદમાં કેટલા આવશે? 3 આવશે. એટલે કે RSના છેદમાં CD બરાબર SP અને DA. તો SPમાં 1.5 છે, એના છેદમાં કેટલા આવશે? 3. તો એ પણ કેવું આવશે? એક સરખું. તો અહીંયા બધી બાજુના ગુણોત્તર છે એક સરખા મળે છે. હવે તો કે આપણે ખૂણા જોવાના છે. તો અહીંયા કોઈ ખૂણા વિશે માહિતી આપણી પાસે નથી. અહીંયા ખૂણાને ખબર નથી, પણ અહીંયા આપને ખબર છે કેટલા છે? 90 અંશના છે. તો અહીંયા એ ખૂણો 90નો છે, પણ P ખૂણો કેટલાનો છે એ આપણને ખબર નથી. તો કે બાજુઓ સમપ્રમાણમાં છે પણ ખૂણાઓ સમાન નથી, એટલે આકૃતિ છે એ કેવી કહેવાય? સમરૂપ નથી. તો અહીંયા ખૂણો એ વિશે માહિતી છે આપણી પાસે 90 અંશ, પણ ખૂણો P છે એ કેટલાનો છે એ આપણને ખબર નથી. એવી જ રીતે B ખૂણામાં પણ 90 અંશનો છે, Q કેટલો છે એ ખબર નથી, C 90નો છે, R કેટલોની ખબર નથી, D છે 90નો છે, Hના માપ આપ્યું નથી. એ ખૂણાઓ છે એનું પ્રમાણ સરખું થતું નથી, એટલે કે સરખા નથી. તો બેમાંથી એક શરતનું પાલન થતું નથી. તો હવે આપણે લખાણ લખશું. તો હવે આવશે અહીંયા તો કે સમરૂપ છે, તો જવાબ આવશે ના. પછી એનું કારણ આપણે કહેવાનું, કારણ કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. બરાબર. તો જવાબમાં આટલું જ આવશે, સમરૂપ છે તો કે ના. અને આપણે સાબિત પણ આગળ કર્યું કે સમપ્રમાણમાં બાજુ છે પણ ખૂણાઓ છે એ સમાન નથી. બરાબર. તો આવી રીતે તમને અલગ અલગ આકાર આપે, માપ આપશે, તો આ બે શરત છે એનું પાલન થાય તો જ તે સમરૂપ કહેવાશે, નકર કહેવાશે નહીં.